ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે વેપારને 2030 સુધી $50 બિલિયન સુધી પહોંચાડવાનું લક્ષ્ય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચે વેપાર કરારને અપગ્રેડ કરવા અને ઇન્ડિયા કોરિયા ડિજિટલ બ્રિજ લોન્ચ કરવાની કરી વાત. તો દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ભારત સાથેના સંબંધને ગણાવ્યા મહત્વપૂર્ણ. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનની શ્રીલંકા યાત્રા સંપન્ન. બંને દેશો વચ્ચે પરસ્પર સંબંધો અને વિકાસ સાથે જોડાયેલ સહયોગને મજબૂતી આપવા મુકાયો ભાર. તમિલ પરિવારો માટે 50,000 ઘરોની ભેટ. મહિલા અનામત મુદ્દે ભાજપા આક્રમક. વિપક્ષ સામે દેશમાં વિરોધ પ્રદર્શન. એનડીએ શાસક રાજ્યોના મુખ્યમંત્રીઓનો પણ વિપક્ષ સામે મોરચો કર્યો. મહિલાઓ નહીં ભૂલે પોતાનું અપમાન, તો વિપક્ષનો પણ પલટવાર. દેશમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં. ભાજપના દિગ્ગજ નેતાઓએ ભરી હુંકાર, તો ટીએમસી અને કોંગ્રેસનું પણ પ્રચાર અભિયાન તેજ. તમિલનાડુમાં રાહુલ ગાંધી અને સ્ટાલિન સહિત ભાજપ નેતાઓએ કર્યો ધુઆંધાર પ્રચાર. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાયો માહોલ. ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર પટેલે વડોદરાના કોયલી ખાતે વિજય સંકલ્પ સભા સંબોધી. આ પહેલા સંતો, મહંતો અને સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે કરી બેઠક. તો મહીસાગરના સંતરામપુરમાં ચૂંટણી સભામાં વર્તમાન સરકારની ગણાવી સિદ્ધિઓ. ભાજપના સ્ટાર પ્રચારક હર્ષ સંઘવીએ આણંદ અને નર્મદામાં જનસંકલ્પ સભાને કર્યું સંબોધન. તો સુરતમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે પાણી, વીજળી, રોડ રસ્તા વિશે કરી વાત. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મસ્થળની લીધી મુલાકાત. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ, આપ અને અપક્ષ ચૂંટણી મેદાને. આપ દ્વારા નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત માટે જાહેર કરાયો ચૂંટણી ઢંઢેરો. તો અમરેલીમાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ સંબોધી સભા. સુરેન્દ્રનગરમાં અપક્ષ ઉમેદવારના કાર્યાલયનું ઉદ્ઘાટન. રાજકોટમાં રાષ્ટ્રવ્યાપી સાયબર ફ્રોડનો પર્દાફાશ. ₹2,500 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા. ગુનામાં સંડોવાયેલ 3 બેંક કર્મચારીઓની ધરપકડ. હોદ્દાનો દુરુપયોગ કરી સાયબર માફિયાઓ સાથે મળી કમિશન મેળવતા હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. ગુજરાતે ટોસ જીતી પસંદ કરી બોલિંગ. મુંબઈની નબળી શરૂઆત. ડી કોક અને દાનિશ માલેવર રસ્તામાં પેવેલિયન પરત. તો રબાડાએ ઝડપી 3 વિકેટ.